નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। બગદાણા બહુચર્ચિત હુમલા સંદર્ભે દામનગર સમસ્ત કોળી સમાજે મામલતદારને ન્યાય આપોની બુલંદ માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું। દામનગર શહેરમાં સમસ્ત કોળી સમાજ દ્વારા નાયબ મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાય આપોની બુલંદ માંગ સાથે કોળી એકતા જિંદાબાદના નારા લગાવ્યા હતા। દામનગર શહેરના સરદાર ચોક ખાતેથી પ્રસ્થાન થયેલ વિશાળ રેલી પાલિકા પરિસરમાં નાયબ મામલતદાર કલાણીને આવેદનપત્ર પાઠવ્યું। મહુવા તાલુકાના બગદાણા ખાતે 29મી ડિસેમ્બરની રાત્રિએ સ્થાનિક સામાજિક આગેવાન નવનીત બાદલિયા ઉપર થયેલ હુમલાના ખરા દોષિતોને પકડી કડક સજા આપો। બનાવના દિવસો બાદ પણ તટસ્થ પોલીસ તપાસ નહીં કરતા સમગ્ર કોળી સમાજમાં ભારે રોષ। સમગ્ર વહીવટી તંત્ર સામે અનેક સવાલો કરતું આવેદનપત્ર પાઠવતા પંથકના કોળી સમાજે પ્રશાસનિક વ્યવસ્થા તંત્રને કરેલ સવાલો। હુમલો કરનાર, કરાવનાર, વિડીયો ઉતારતાનાર સુધી પોલીસ કેમ નથી પહોંચી? તારીખ 29/12/25ના રોજ રાત્રિએ મહુવા તાલુકાના બગદાણા ખાતે પૂર્વ રચિત કાવતરું રચી અસ્થિભંગનો બનાવ હોવા છતાં હળવી કલમો હેઠળ ગુનો નોંધાયો। આરોપીઓના બચાવમાં કામ કરતી પોલીસ સામે નારાજગી। દામનગર સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી સમસ્ત કોળી સમાજના યુવાનો અગ્રણીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર જય માંધાતા જય વેલનાથના ગગનભેદી નારા સાથે યોજાયેલ રેલીમાં પોસ્ટર બેનર સાથે ન્યાય આપોની બુલંદ માંગ ઉઠી હતી। રિપોર્ટ નટવરલાલ ભાતિયા।